મોર્નિંગ, નમસ્કાર. અને આજે નવા વર્ષના બધાને જાજા રામ રામ અને જાજી બધાને શુભકામના. 2023 જો આજે વિદાય લઈ ગયો અને આજે થઈ ગયો 2024નો પહેલો દિવસ. તો ખાસ કરીને અને આજે આપણે જવાનું છે મેડિકલમાં. તમને આના પહેલાંના વ્લોગમાં કીધેલું જ હતું કે ભાઈ સોમવારે આપણે મેડિકલ છે. તો અત્યારે જો સવારના 7:15 7:30 થાય, નીકળવાની તૈયારી છે. અને બાઇક લઈને ભાઈ ગયો છે પેટ્રોલ પુરાવા. નીકળીએ હમણાં. તો જોડાયેલા રહેજો બધાય. નવું વર્ષ છે અને મેડિકલમાં શું છે શું નથી, શું પ્રોસેસ છે એ બધી હું તમને માહિતી આપી. અને જો અહીંયા કદાચને વિડીયો ઉતારવાની મનાઈ હશે તો ઘેરે આવી અને એપિસોડ બનાવીને તમને બતાવી. તો જોડાયેલા રહેજો અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ફાઇનલી આપણે આજે મેડિકલ કરીને આવી ગયા. જોયું ને તમે હમણાં કે મેડિકલમાં શું વસ્તુનું કાળજી રાખવાની ને શું વસ્તુ કરાવે અહીંયા, અને શું લેબમાં આપણે કદાચને કાળજી ન રાખી હોય તો શું પ્રોબ્લેમ થાય એના વિશેની માહિતી છે. અને બાકી તો થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે આપણું જે વિડીયોનું મથાળું હોય એ જોઈને, દેહી ભાષામાં મથાળું. એ ફોટામાં જોઈને તમને ખબર પડી ગઈ. આના પહેલાંના બ્લોગમાં આપણે કીધેલું હતું કે ભાઈ હમણાં આપણું મેડિકલ છે સોમવારે 1 તારીખે. આજે નવા વર્ષ એટલે 2024ની શરૂઆત અને નવા વર્ષના પહેલા જ દિવસે આપણે મેડિકલ હતી. મેડિકલ કરી આવ્યા. મેડિકલમાં શું હોય એ બધું હું તમને જણાવું, તો જોડાયેલા રહેજો. તો સ્ટાર્ટ કરીએ આપણે કે ભાઈ શું પોઈન્ટનું ધ્યાન રાખવાનું. જે મિત્રોની મેડિકલ નથી આવી અને જેની મેડિકલ થઈ ગઈ એને તો ખબર જ છે, પણ જેની હજી મેડિકલ નથી થઈ એના માટે ખાસ વિડીયો છે. તો પૂરો વિડીયો જોજો. ઘણા મિત્રો એવા છે કે વિડીયો પૂરો જોતા નથી અને પછી કોમેન્ટમાં કહે છે કે ભાઈ, હજી ઘણા મિત્રો એમ પૂછે ડોક્યુમેન્ટમાં શું જોયું. તો ડોક્યુમેન્ટનો એક વિડીયો આપણો બનાવેલો છે, એ વિડીયો તમે જોઈ લો. એના પછી આપણે બીજો વિડીયો મૂકેલો હતો કન્સ્ટ્રક્શન લાઇનનો, કે ભાઈ કન્સ્ટ્રક્શનની વિઝા ખુલ્લી છે તો એમાં શું કરવું શું નહીં કરવાનું, એનો વિડીયો મૂકેલો છે. પછી 3જા નંબરમાં વિડીયો આપણે મૂકેલો હતો હમણાં વેલ્ડરનો વિઝા ખુલ્લી છે, છેલ્લે એ વિડીયો મૂકેલો છે. તો તમે જે તમારે માહિતી જોઈએ ને એ વિગતવાર આપણા વિડીયો આમાં અપલોડ આપણે કરીએ જ છે. તો જોવાનું ભૂલાય નહીં, પહેલાં વિડીયો જોઈ લેવો. અને પછી કદાચ તમને સમજણ ન આવે કે કોઈ માહિતીમાં રહી જતી હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો. બાકી તમને ખબર છે કે ભાઈ આપણે વિડીયો જોયો જ છે, આમાં બધું જણાવેલું છે. તો પછી વારંવાર તમે કોમેન્ટમાં પૂછો. એના કરતાં એમાં તમારો ટાઈમ બગડે ને મારો ટાઈમ બગડે, એના કરતાં પૂરો પહેલાં વિડીયો જોઈ લેવાનો. પછી છતાં ન આપણે સમજાય તો તમે કહેજો, હું તમને જવાબ આપીશ. તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ આપણે આજે મેડિકલમાં ગયા હતા. તો પહેલા નંબરમાં તો આપણે એટલા ધન્યવાદ કહેવા જોઈએ આપણા એજન્ટને. મારું કોણ એજન્ટ છે એ તમને ખબર જ હશે, અને ખબર ન હોય તો નીચે જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં. એમાં નંબરે આપેલા છે, દરેક વિડીયોમાં નંબર હોય જ નાખેલા. એ વ્યક્તિ પાસે આપણે એનો આખો અભિપ્રાય લીધો અને એના વિશેના 3-4 વિડીયો આજે લગભગ 4થો વિડીયો છે આપણો. એ માણસે કોન્ટેક્ટ કરાવીને પહેલા નંબરમાં તો અહીંયા આપણે પોરબંદર આપણા લતામાં, પોરબંદર એટલે આપણો જ લતો કહેવાય ને, આપણા લતામાં મેડિકલનું જે આયોજન છે એ બહુ ઉત્તમમાં ઉત્તમ. બાકી મુંબઈ જે મેડિકલમાં જતા એ લોકોને ખબર હશે કે 9-10 હજાર કે 12,000 રૂપિયા બગાડવાના, પ્લસ ટાઈમ અઠવાડિયા 10 દિવસનો ટાઈમ લાગી જાય. કેમ કે અહીંયા જઈએ એટલે 2 દિવસ, એમાં આવવામાં 2 દિવસ, એકાદો દિવસ રોકાવવું પડે. એટલે એ માનીને અઠવાડિયું 10 દિવસ લાગી જાય. પ્લસમાં કે રૂપિયા એટલે આપણે ખર્ચવા પડે. પછી અહીંયા કેવું રિઝલ્ટ આવે કેવું ન આવે, અહીંયાનું ક્લાઇમેટ આખું બદલી જાય. કારણ કે અહીંથી મુંબઈ પૂગવું એટલે બહુ અઘરી વસ્તુ છે. હવામાન ફેરફાર થાય, પાણીનો ફેરફાર થાય એટલે ઘણાની તબિયત બગડી હોત જાય અને ઘણાના રિપોર્ટ નબળા પણ આવે. તો મેડિકલમાં ઘણા માણસો રિજેક્ટ પણ થાય, બરાબર. તો આપણા માટે એટલો ફાયદો છે કે આપણા જિલ્લામાં, આપણા તાલુકામાં અને આપણા નજીક પોરબંદરમાં મેડિકલ ચાલુ થઈ એટલું સારું. અને જે માણસને ડાઉટફુલ હતો કે ભાઈ પોરબંદરની મેડિકલ હાલતી નથી, એ માણસ ડાઉટ કાઢી નાખે. પોરબંદરની મેડિકલ હાલે છે. છેલ્લા આપણે જે હમણાં ટીમ પૂગી હતી બધાની પોરબંદરની મેડિકલ હતી, બરાબર.
તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ અમે આજે મેડિકલમાં ગયા. એટલે શરૂઆતમાં અમે જે જગ્યાએ ગયા, આપણે શું નામ છે, જોશી કરીને ડૉક્ટરનું નામ છે, ત્યાં ગયા. એટલે સ્ટાર્ટમાં અમારું બ્લડ લીધું અને બ્લડ લઈ અને પછી બ્લડનો રિપોર્ટ અને પેશાબનો રિપોર્ટ, બ્લડ લીધું અને પેશાબ લીધું, એનો રિપોર્ટ કાલે સાંજ સુધીમાં રિપોર્ટ આવી જાય. અને અહીંયા આપણે હવે લેવાઈ જવાનું થતું નથી. જ્યાં આપણે રિપોર્ટ કરાવ્યો ત્યાંથી ડાયરેક્ટ આપણો જેવો રિપોર્ટ આવશે ને એ રિપોર્ટ સીધો આપણે એજન્ટની ઓફિસે પૂગી જાય. એટલે આપણે ક્યાંય હવે ધક્કા ખાવાની જરૂર નથી. આ મોટો ફાયદો. એટલે પહેલા નંબરમાં જાતા ભેગે આપણે અહીંયાથી બ્લડ અને આપણે પેશાબ આપવાનું રહે, એનો રિપોર્ટ જ્યાં આપણે મેડિકલવાળો ભાઈ હશે એ બ્લડ લઈ લે. પણ જતાં પહેલાં અહીંયા આપણે આધાર કાર્ડની અને પાસપોર્ટની ઝેરોક્સ હારે રાખવાની. અને જે આપણું ઓફિસેથી આપણું એજન્ટ હોય ત્યાંથી જે ઓફિસેથી ફોર્મ આપે એ ફોર્મ લઈને ત્યાં જવાનું અને અહીંયા કાઉન્ટર ઉપર આપી દેવાનું. એ બ્લડ અને પેશાબ આપણું લઈ લઈને એ પ્રક્રિયા પતી ગયા પછી આપણે ત્યાંથી લઈ જાય બીજી જગ્યાએ, ક્યાં? ગ્લોબલમાં. આપણા ઘણા મિત્રોને ખબર જ છે, નજીકના આજુબાજુના એરિયાના છે, પોરબંદર સાઈડના અને આપણા ગામડાના આજુબાજુના ગ્લોબલની. તો ગ્લોબલમાં લઈ જાય અને ગ્લોબલમાં જાતા અંદર જઈ અને શું કહેવાય, પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરશે ગ્લોબલમાં કે ભાઈ ફોટો, આપણી છાતીનો એક્સરે લે, બરાબર. એક્સરે કમ્પ્લીટ આવી ગયા પછી ત્યાં પાછું નીચલા માળે, ઉપલા માળે છાતીનું જે એક્સરે લેવાનું હોય ને ઉપલા માળે છે, બરાબર. એ પતી ગયા પછી નીચલા માળે આપણે શું કહેવાય કે દોડવાની પ્રક્રિયા, જે ઓલું તમે જોયું હોય નથી, આપણે એક્સરસાઇઝ કરવાનો પટ્ટો આવે ને, પેલો પટ્ટા ઉપર દોડવાનું હોય તો બધાને ખબર જ હશે, ફિલ્મોમાં જોતા હોય, જેને નથી જોયા ફિલ્મોમાં તો બતાવતા જ હોય. પેલા પટ્ટા ઉપર દોડતા આપણે વીઆઈપી માણસો હોય એના જે એક્સરે કરવાના હોય, અમુક ડૉક્ટરે કીધું હોય ને, ગલઢા ગુંઢાને કોઈ આપણે જેવા યંગ હોય એને, એટલે દોડવાનું જે આવે ને એનો પટ્ટો એમને હાલતો એના ઉપર દોડતા હોય ને, એવો અહીંયા પટ્ટો હોય. અને પટ્ટા ઉપર તમારે એ તો તમે આ વિડીયો હમણાં જોયો ને સ્ટાર્ટિંગમાં જે આપણે ચાલુ કર્યું એ તમે જોયું જ હશે અને હજી પણ જોઈ લો. તો આ રીતે પટ્ટામાં દોડવાનું આવે અને એમાં આપણે દોડવાનું ચાલુ કરીએ ને એટલે 5 થી 7 મિનિટ સુધી આપણે પહેલાં તો સ્ટાર્ટિંગમાં ધીરે ધીરે હાલવાનું આવે, પછી અહીંયાથી સ્પીડ વધારે, એટલે આપણે જલ્દી હાલવાનું આવે. દોડવાનું મતલબ હાલવાનું જ હોય પણ ટૂંકમાં દોડ્યા જેવું જ થઈ જાય. અને એ પછી ધીરે ધીરે જે પટ્ટો હોય ને પટ્ટાને આમ અધર કરે, આમાં આપણે કેમ ઢાર ચડતા હોય એ રીતના આમ ઢાર જેવું કરી નાખે અને એના ઉપર આપણે 3-4 મિનિટ કે 5 મિનિટ સુધી હાલવાનું, સ્પીડમાં હાલવાનું હોય. અને જે ઓલા ડટ્ટા જે આખા શરીરમાં ફિટ કરેલા છે ને એ ડટ્ટા એવા હાટું ફિટ કરે કે ભાઈ તમને એટલી ગતિની પ્રક્રિયામાં હાલવાનું હોય તો તમને કેટલોક શ્વાસ ચડે, તમારું જે આપણે ધડકન હોય કેટલીક તેજ થાય, પછી કોઈ તમને બીપીમાં પ્રોબ્લેમ થાય કે નથી થતો એ છે. અને બીજું શું કહેવાય કે આપણે ઓલું શું કહેવાય, આપણે અહીંયા ઓલું રાખીને ચેક કરે ને બધી ધડકનને, એટલે એ બધી ટૂંકમાં એમાં ખબર પડી જાય ને. કાર્યક્રમનો જે આપણો ઓલો રિપોર્ટ હોય ને આખો ઓલો પટા જેવું નીકળે ને ફરફરિયા, એ આખો રિપોર્ટ નીકળી જાય. 5-7 મિનિટનો એ કાર્યક્રમ હોય. એટલે એ પતી ગયા પછી બીજું ક્યાંય કોઈ વસ્તુ, એક આંખોનું ચેકઅપ છે એટલે કરે છે કે ભાઈ આંખોમાં કોઈ મિસ્ટેક છે કે નથી. નંબર હોય ન હોય એનો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ દેખાવામાં શું છે કે કલર ચેન્જિંગમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને, કે અમુકને આંખમાં ઘણી પ્રોબ્લેમ હોય કે કલરમાં કાંઈ આમ બહુ એને મેળ ન આવતો હોય, મતલબ કલર ઓળખી ન શકતા હોય આંખોને પ્રોબ્લેમને લીધે. એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી ને, એની કાળજી રાખવાની. બાકી બીજી કોઈ ડરવાની જરૂર છે નહીં. મેડિકલમાં બીજું કાંઈ અઘરું છે નહીં. ઘણા લોકોને જેની મેડિકલ બાકી છે એ લોકોને મતલબ શું કે બીક
કે ડર કે હોય તો એ કંઈ કાઢી નાખવાનું એ કંઈ બીક રાખવાની થતી નથી. કારણ કે હાવ ઇઝી અને સરળ મેડિકલ છે, એટલે કોઈ જાતનું ખોટું ટેન્શન લેવાનું નહીં. અને એના પછી મેન વસ્તુ ભૂલાઈ ગઈ ભાઈ, આપણે સોનોગ્રાફી કરે બરોબર, એમાં તમારે આખું નિર્વસ્ત્ર થઈ જવાનું. જે આપણા કપડાં હોય ને ભાઈ, શર્ટ પહેર્યો હોય, મને જો આ હજી એની હાલતમાં છે, કપડાં બદલાવ્યા નથી, જેકેટ કઢવી હતી, શર્ટ કઢવો હતો, પછી આપણું પેન્ટે કઢવે બરોબર. એટલે આખું ચેક કરીને પછી શું કહેવાય, છાતીના ભાગમાં બે બાજુ, પછી પેટના નીચેના ભાગમાં, એ બધામાં આપણી સોનોગ્રાફી જે ડૉક્ટર હોય જોશી સાહેબ, એ બધી આખી સોનોગ્રાફી કરે. એટલે 5-7 મિનિટનો ટાઈમ એમાં લાગે. અને બસ એ પ્રક્રિયા એટલી એ પૂરું થાય પછી અમે તમને કીધું જે પટ્ટા ઉપર હાલવાનું હોય સ્પીડમાં ને સ્લો મોશનમાં જે હલવે એ છે, એટલી પ્રક્રિયા છે. એટલે ખાસ વસ્તુની કાળજી હું રાખવાની, મેડિકલમાં જવાવાળાને જે હજી બાકી છે જવાવાળા, અને જેનું પીસીસી હજી આવ્યું નથી, પીસીસી આવ્યા પછી તમારે મેડિકલ થાય, એટલે કાળજી આ રાખવાની. પહેલા નંબરમાં તો કે ભાઈ આપણો બ્લડ રિપોર્ટ લે, પેશાબનો રિપોર્ટ લે, પછી સોનોગ્રાફી થાય, પછી છાતીનો ફોટો પાડે, અને છેલ્લે મેં તમને કીધું પટ્ટા ઉપર હાલવાનું થાય સ્પીડમાં અને સ્લોમાં. 5 થી 7 મિનિટ સુધી હલવશે મતલબ એ 5-7 મિનિટમાં તો આપણે શ્વાસ ચડી જાય ને, આપણે એમ થાય કે ઝાડું આપણે ધોડી નાખ્યું એવું થઈ જાય બરાબર. એટલે આ વસ્તુનું ખાસ કાળજી રાખવાની છે. બાકી બીજી કોઈ વસ્તુ એમાં પૂછતા નથી કે બીજી કોઈ વસ્તુ અઘરી નથી, હાવ ઇઝી છે. અને કલાક કે 2 કલાકનો એમાં ટાઈમ લે બરાબર. મારે લગભગ 1-1.5 કલાક જેવું થયું હતું, બાકી કંઈ જાજો ટાઈમ લેતા નથી. એટલે મેડિકલની પ્રક્રિયા હાવ હેલી છે. અને ખાસ કરીને જે આ મેં મેડિકલ હું જેના દ્વારા કરાવું છું, આપણે જવાની પ્રોસેસ, એની રાણાવાવમાં ઓફિસ છે બરાબર. મંગલમ હોસ્પિટલની સામે ઓફિસ છે. નીચે આપણે નાસિરભાઈનું કંઈક ગેરેજ છે કે એવું કંઈક છે, એના ઉપલા માળે ઓફિસ છે. દેવસીભાઈ પ્રતાપભાઈ કુતિયાણા હોય, દેવસીભાઈ રાણાવાવ હોય બરાબર. તો આ રીતે એના નંબર આમાં આપેલા છે, નીચે તમે જોઈ લેજો. એટલે એના દ્વારા હું પ્રક્રિયા કરાવું છું અત્યારે. અને અત્યારે 6.5 થી 6.5 લાખ રૂપિયા સુધી અત્યારે ખર્ચો મતલબ એ લોકો કહે છે. અને બીજા નંબરમાં કે તમને ટાઈમ આપે, મને લગભગ 18 થી 20 દિવસનો ટાઈમ આપ્યો છે. એટલે બહુ તો હદમાં આપણે 25 દિવસ કે મહિના દિવસ ગણીને આપણે હાલવાનું. અને આ રીતે છે ને, પૈસા અત્યારે ક્યાંય આપણે 1 રૂપિયો દેવાનો નથી. ખાલી મેડિકલના 5,500 રૂપિયા જે કહે છે એ આપણે દેવાના થાય, 5,500 રૂપિયા. બાકી ક્યાંય કોઈ બીજો વધારાનો પૈસો દેવાનો નથી. અને જ્યારે આપણે બીજા આવી જાય એ પછી આપણે એ લોકો કહે કે ભાઈ હવે તમે તમારી વ્યવસ્થામાં રહેજો, પૈસાનો બંદોબસ્ત કરી રાખજો, ત્યારે આપણે પૈસાનો બંદોબસ્ત કરી લેવાનો. અને બીજા આવ્યા પછી પૈસા આપવાના થાય. એટલે પહેલાં કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. બાકી ઘણા બધા લોકો એવા છે કે ફર્સ્ટમાં પહેલાં થોડાક પૈસા લે છે. એટલે હવની બધા એજન્ટોની અલગ અલગ પ્રક્રિયા છે. હવે આમાં આપણે કેના પાસે શું કરાવવું ને કેના પાસે નથી કરાવવું એ તમારે વિચારવાનું છે. આ તો જે મારા અનુભવ છે અને હું જે માણસ પાસે કરાવું અને મને જે યોગ્ય લાગે એ માણસ આપણે એના વિશે હું માહિતી આપું છું બરાબર. બાકી બીજી કોઈ આપણે માહિતી નથી કે નથી આપણે કોઈ એજન્ટ, નથી આપણે કોઈને મોકલતા. જે વસ્તુ હું કરતો જાઉં છું ને, અને જે વસ્તુ હું મારી સ્પીડમાં જે કાર્યવાહી થતી જાય છે એ હું તમને જણાવું છું. નક્કી તમારે કરવાનું છે ક્યાં તમારે કરવું ને ક્યાં કોના પાસે પ્રોસેસ નથી કરાવવી, અને જેના કોના પાસે કરાવવી બરાબર. એટલે ખાસ આપણે મેડિકલ વિશેનો વિડીયો લગભગ કોઈ અપલોડ કર્યો નથી, કોઈ મૂક્યો નથી. તો આજનો આપણો આ ટોપિક સ્પેશિયલ મેડિકલનો હતો. અને ઘણા બધા લોકોનું કહેવાનું એવું હતું કે મેડિકલ વિશેનો તમારા જે કાંઈ અનુભવ થાય, મેડિકલમાં તમે જાઓ તો અહીંયા શું કરાવે, શું નથી કરાવતા, કેવાનું ચેકઅપ થાય, કેવાનું નથી થતું. એટલે તમારા બધાની સમક્ષ આજે રજૂ કર્યું બરાબર. તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો હું સબસ્ક્રાઈબનું હજી નથી કહેતો ભાઈ સબસ્ક્રાઈબ કરો, પણ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હજી ઘણા લોકોના પીસીસી આવ્યા નથી, ઘણા લોકોના મેડિકલ બાકી છે, એ લોકોના કામ આવે. અને લગભગને ખબર તો હોય જ, પણ છતાંય અમુક પોઈન્ટ એવા હોય કે એને ખબર ન હોય કે શું કરાવશે, શું નહીં કરાવે બરાબર. અને લેબોરેટરીમાં શું હોય શું ન હોય. એટલે આ વિડીયો ખાસ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા લોકોને કામ આવે. આપણે જવાવાળા એક નથી, અત્યારે હજારોની સંખ્યામાં માણસો જવાવાળા છે. એટલે બીજાને કામ આવે, આપણે એ વધારાનો હેતુ છે, એના માટે આપણે વિડીયા મૂકીએ છીએ. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો,
અને સબસ્ક્રાઈબ તમારું મન પડે તો કરજો, એમાં હું કોઈને કહેતો નથી, બરાબર. બાકી હવે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. હવે આગળની પ્રક્રિયા શું છે શું નહીં, અને એક વિડીયો જે હું વ્લોગ એ પણ મૂકવાનો છે કે ભાઈ કન્સ્ટ્રક્શનમાં એક ભાઈ ગયા હતા, એ આવી ગયા છે આજે ભાઈ, એટલે એના હારે હું એનો શું કહે આપણે કે ઇન્ટરવ્યૂ એ માણસનું આપણે લેવું અને તમારી આગળ શેર કરશું. એટલે કન્સ્ટ્રક્શનમાં જે માણસને જવું હોય ને એને કામ આવે કે ભાઈ અહીંયા એન્ટ્રીયામાં શું વસ્તુ પૂછે છે, શું વસ્તુ કરાવે છે, કેટલા દિવસ અહીંયા પૂગી શકો અને કેટલા દિવસમાં પાછા આવો, કેમ કે એ દિલ્હી ગયા હતા, બરાબર. એટલે એ વિડીયો હું તમને તમારી સામે રજૂ કરી, તો જોડાયેલા રહેજો આપણી ચેનલમાં. અને જે માણસો નથી જોડાયેલા એને આપણા વિડીયો શેર કરજો, એટલે એ માણસો જોડાઈ શકે અને એને વિગત જે નથી આપણે ખબર એ માહિતી મળતી રહી. તો નમસ્કાર અને મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં.